કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારનો પ્રચાર જોવા મળ્યો। વિનોદ ચાવડાની સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીત। મોદી સરકારના કામ પ્રચંડ જીતનું મંત્ર છે। ગરમી વચ્ચે ખૂબ વધી મતદાન થાય તેવી જનતાને અપીલ છે। ગુજરાતની 26 બેઠકો ખૂબ મોટી લીડથી જીતીશું તેવું વિનોદ ચાવડાએ જણાવ્યું। લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જે ઉમેદવારો છે તેમના દ્વારા વીજળી વેગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અત્યારે કચ્છ બેઠકના જે ઉમેદવાર ભાજપાના છે વિનોદભાઈ ચાવડા અત્યારે આપણી સાથે છે। વિનોદભાઈ, આજે તમે મોરબીમાં છો, કયા પ્રકારની પ્રચાર ચાલી રહ્યો છે? છેલ્લા પોણા 2 મહિનાથી સતત કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્ર ભૌગોલિક રીતે ખૂબ વિશાળ ક્ષેત્ર કહેવાય। ખૂબ પ્રચાર પ્રસાર ગામડાઓની અંદર અમારું જવાનું થયું છે, અનેક શહેરોની અંદર પણ મળવાનું થયું છે। છેલ્લો સવાલ વિનોદભાઈ, કચ્છ બેઠક ગુજરાત અને સમગ્ર દેશ કેવા પરિણામની અપેક્ષા? ગુજરાતની અંદર 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને બંને ચૂંટણીની અંદર મળી છે અને ત્રીજી વખત પણ હેટ્રિક થવાની છે। અને સ્વાભાવિક છે કે જ્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી અમારા પાટીલ સાહેબે પણ કીધું છે કે બધી જ સીટો જ્યારે 5 લાખથી વધુ આપણે જીતવાનો સંકલ્પ લીધો છે। કચ્છ અને મોરબીની લોકસભાની આ બેઠક ભારતીય જનતા પાર્ટીને, કદાચ હું તમારા માધ્યમથી કહીશ તો આશ્ચર્યજનક થશે, પણ આ વખતની જે લીડ છે એક ઐતિહાસિક લીડ હશે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।